નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ આની શરૂઆત કરેલી. એના આ ગયા લેક્ચરમાં આપણે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ, પ્રવાહ અને પાવરના અલગ અલગ સૂત્રો મેળવેલા હતા. આ સૂત્રોનો ઉપયોગ કરી અને આજે આપણે કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. આ થિયરી પછી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આવે છે, એ છે ઉદાહરણ નંબર 7.1. એ આપણે ગણીએ. ઉદાહરણ નંબર 7.1. જો ટેક્સ્ટબુકમાં એની રકમ કંઈક આવી આપેલી છે. ઉદાહરણ નંબર 7.1 ની 220 વોલ્ટ સપ્લાય માટે, આ સપ્લાય વોલ્ટેજ એટલે VRMS, ખાસ યાદ રાખવું. સપ્લાય વોલ્ટેજ એટલે શું? VRMS. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. તમને VRMS આપેલું છે. કેટલું છે? 220 વોલ્ટ. આ 220 વોલ્ટના સપ્લાય માટે એક બલ્બ કેટલો પાવર ધરાવે છે? 100 વોટ જેટલો પાવર ધરાવે છે. તો બલ્બનો અવરોધ કેટલો હશે? પ્રશ્ન એ, બલ્બનો અવરોધ R બરાબર કેટલો? આપણે બલ્બનો અવરોધ શોધવાનો છે. પાવર આપેલો છે અને વોલ્ટેજ આપેલા છે. તો ગયા લેક્ચરમાં આપણે સૂત્ર મેળવ્યું હતું, પાવર P બરાબર V² RMS છેદમાં R. આ R આપણે શોધવાનો, સૂત્રનો કરતા બનાવીએ તો R બરાબર V² RMS ના છેદમાં P. V² RMS અને P બંનેની વેલ્યુ છે આપણી પાસે. અવરોધ R બરાબર VRMS 220 વોલ્ટ, એનો સ્ક્વેર છે એટલે બે વખત લખીએ. 220 ગુણ્યા 220 છેદમાં P એટલે 100. એક એક મીંડું ગયું બરાબર. 22 ગુણ્યા 22, 22 નો સ્ક્વેર 484 ઓહમ. તો આ 100 વોટનું રેટિંગ ધરાવતા બલ્બનો અવરોધ કેટલો થશે? 484 ઓહમ. ત્યાર પછી આગળ આપણને આ જ ઉદાહરણની અંદર એક બીજો પ્રશ્ન પૂછેલો છે, એ છે સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. પ્રશ્ન નંબર બી, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે આપણે Vm શોધવાનું છે. આ સૂત્ર પણ આપણે જોઈ ગયા, VRMS બરાબર Vm ના છેદમાં √2. VRMS બરાબર Vm ના છેદમાં √2. આવી જ રીતે IRMS બરાબર Im ના છેદમાં √2. Vm સૂત્રનો કરતા બનાવીએ તો Vm બરાબર √2 VRMS, તો Vm બરાબર √2 1.414 ગુણ્યા VRMS 220. બંનેનો ગુણાકાર કરો તો આપણને જવાબ મળે છે 311.08 વોલ્ટ. બરાબર. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું? Vm બરાબર 311.08 વોલ્ટ. અને એમાં આપણને એક ત્રીજો પ્રશ્ન સી પૂછેલો છે, એ છે બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS કેટલું હશે એ આપણે મેળવવાનું છે. તો IRMS બરાબર VRMS ના છેદમાં R. IRMS બરાબર VRMS ના છેદમાં R. ઓહમના નિયમ જેવું છે, I બરાબર V ના છેદમાં R. તો IRMS બરાબર VRMS ના છેદમાં R. VRMS 220 વોલ્ટ. R કેટલું મળ્યું છે આપણને? 484. બંનેનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 0.4545 એમ્પિયર. બરાબર. તો આ મળી ગયો આપણને IRMS મૂલ્ય. ત્રણ પ્રશ્નો પૂછેલા હતા આ ઉદાહરણની અંદર.
પહેલા બલ્બનો અવરોધ R એ આપણને કેટલો મળ્યો 484 ઓહ્મ. ત્યાર પછી સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 311.08 અને પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS કેટલું મળ્યું 0.45 એમ્પિયર. બરાબર. તો આ છે ઉદાહરણ નંબર 7.1. વ્યવસ્થિત લખી નાખો. ત્યાર પછી આગળ આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1 ગણીએ. જુઓ ટેક્સ્ટ બુકમાં એની રકમ કંઈક આવી છે કે 220 વોલ્ટ. તમારી પાસે જો નવી ટેક્સ્ટ બુક હશે તો એની અંદર 200 વોલ્ટ આપેલું છે, પરંતુ આપણે 200 ની જગ્યાએ 220 વોલ્ટ લઈ અને આ દાખલો કેલ્ક્યુલેટ કરવાનો છે. એક્ઝામમાં જો તમને 200 વોલ્ટ થી પૂછાય તો તમને જે રીતે હું દાખલો ગણાવું એ જ રીતે તમારે 220 ની જગ્યાએ 200 મૂકવાના, પરંતુ અત્યારે આપણે 200 ની જગ્યાએ 220 વોલ્ટ લઈ અને આ દાખલો ગણીએ છીએ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહમ અવરોધ છે. VRMS કેટલું આપેલું છે આપણને 220 વોલ્ટ. આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ અને અવરોધ R બરાબર 100 ઓહમ આપણને આપેલો છે. એની અંદર પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS કેટલું હશે. તો IRMS બરાબર VRMS ના છેદમાં R. IRMS બરાબર VRMS ના છેદમાં R અને બરાબર VRMS 220 છેદમાં R એટલે 100. એક એક મીંડું ગયું 22 ભાગ્યા 10 એટલે 2.2 એમ્પિયર. આ આપણને મળી ગયો પહેલા પ્રશ્નનો જવાબ. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS બરાબર 2.2 એમ્પિયર. આ પહેલો પ્રશ્ન. ત્યાર પછી આપણને એના જ દાખલાની અંદર પ્રશ્ન બી પૂછેલો છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે. એટલે આપણે શું શોધવાનું છે? પાવર વ્યય. પ્રશ્ન નંબર બી ની અંદર પાવર વ્યય P કેટલો હશે. એસી પરિપથની અંદર પાવર વ્યય P બરાબર I2 RMS R. ડીસી પરિપથ હોય તો પાવર વ્યય P બરાબર I2 R. એસી પરિપથમાં આપણે પાવર વ્યય P બરાબર I2 RMS R. આના બરાબર I2 RMS IRMS 2.2 એનો સ્ક્વેર કરો એટલે બે વખત લખીએ. 2.2 ગુણ્યા 2.2 R કેટલું છે 100. બરાબર. 2.2 અને બે ભાગ પાડ નાખીએ 10 ગુણ્યા 10 તો 2.2 ગુણ્યા 10 એટલે 22. વળી પાછા 2.2 ગુણ્યા 10 એટલે 22 ગુણ્યા 22 એટલે 484 વોટ. બરાબર. આટલો પાવર વ્યય થશે. આને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. બરાબર. આ સૂત્રથી તમે મેળવી શકો પાવર વ્યય P બરાબર V2 RMS ના છેદમાં R. આ સૂત્રથી પણ ગણી શકાય પાવર વ્યય. આટલો જવાબ આવશે P બરાબર V2 RMS. VRMS એટલે 220 સ્ક્વેર છે એટલે બે વખત લખીએ 220 ગુણ્યા 220 છેદમાં R 100. બંને બાજુથી એક એક બિંદુ જાય તો P બરાબર 22 ગુણ્યા 22 484 વોટ. તો તમે બે માંથી ગમે એક રીતે ગણી શકો. બરાબર. તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1 કે જેની અંદર આપણને બે પ્રશ્નો પૂછેલા છે. એક પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS અને બીજું પરિપથમાં થતો પાવર વ્યય. એસી પરિપથ છે એટલે P બરાબર I2 RMS R અથવા તો P બરાબર V2 RMS R. બેમાંથી ગમે તે સૂત્ર વાપરી અને આપણે પાવર વ્યય શોધી શકીએ. આગળ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.2 જોઈએ. જો ટેક્સ્ટ બુકમાં એની રકમ તમને કંઈક આવી આપેલી છે. પ્રશ્ન નંબર A. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તેનો RMS વોલ્ટેજ કેટલો થશે? 7.2 ની અંદર પ્રશ્ન A.
એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે Vm કેટલું આપેલું છે 300 વોલ્ટ. તો વોલ્ટેજનું RMS મૂલ્ય એટલે આપણે શું શોધવું પડે Vrms કેટલું હશે આપણે શોધવાનું છે. તો Vrms બરાબર Vm ના છેદમાં √2. આવું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં મેળવેલું છે. તો Vrms બરાબર Vm 300 √2 એટલે 1.414. તો Vrms બરાબર 300 ભાગ્યા 1.414 તો જવાબ આવશે 212.16 વોલ્ટ. સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ હોય તો એનું Vrms મૂલ્ય કેટલું થાય 212.16 વોલ્ટ. ત્યાર પછી એની જ અંદર પ્રશ્ન નંબર B પૂછેલો છે સ્વાધ્યાયના દાખલા નંબર 7.2 એનો પ્રશ્ન A. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર B. એમાં આપણને કીધું છે કે એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે. પ્રવાહનું RMS મૂલ્ય એટલે આપણને શું આપેલું છે IRMS કેટલું છે 10 એમ્પિયર. તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે Im. આના જેવું સૂત્ર છે v ની જગ્યાએ I તો IRMS બરાબર Im ના છેદમાં √2. IRMS બરાબર Im ના છેદમાં √2. પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું સૂત્રનો કરતા કરીએ તો Im બરાબર √2 આ બાજુ આવશે ઇન્ટુ IRMS √2 એટલે 1.414 ઇન્ટુ IRMS કેટલું આપ્યું છે 10. તો 1.414 ગુણ્યા 10 એટલે 14.14 એમ્પિયર. આ આપણને મળી ગયું પ્રવાહનું મહત્તમ મૂલ્ય. બરાબર. તો 7.2 ની અંદર બે પ્રશ્ન હતા, 7.1 ની અંદર પણ બે પ્રશ્ન હતા. બધાના જવાબ આપણે મેળવી લીધા. બરાબર. અહીંયા ખાસ પાવર વ્યય P છે એ તમે બે માંથી ગમે એક રીતે ગણી શકો. બરાબર. તો આ છે સ્વાધ્યાયના દાખલા નંબર 7.1 અને 7.2. હવે આપણે ફરી પાછા થિયરીમાં આવીએ. ઘૂમતો સદિશ એટલે એને ફેઝર કહેવાય. ફેઝર વડે આપણે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ એની રજૂઆત જોઈએ. બરાબર છે. એ પહેલા આ બંને દાખલાઓ લખી નાખો, ત્યાર પછી આપણે એની સમજૂતી મેળવીએ. હવે મિત્રો આપણે ઘૂમતા સદિશો એટલે કે ફેઝર્સ અથવા તો ફેઝર વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત જોઈએ. ફેઝર વડે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજની રજૂઆત. એસી પરિપથ એમાં વોલ્ટેજ અને પ્રવાહ સમયની સાથે સતત બદલાય છે. આવા ઘણા બધા વોલ્ટેજનો સરવાળો કરવા માટે કે ઘણા બધા પ્રવાહોનો સરવાળો કરવા માટે ફેઝરની રીતનો ઉપયોગ થાય છે. ફેઝર એટલે વોલ્ટેજ અને પ્રવાહને દર્શાવવા માટેની એક રીત છે. ફેઝર એટલે વોલ્ટેજ અને પ્રવાહને દર્શાવતું એક તીર છે. એસી પ્રવાહ કે વોલ્ટેજને દર્શાવવા માટે એક તીર દોરવામાં આવે છે. આવું તીર કે જે અલગ અલગ સમયે અલગ અલગ સ્થાને હોય છે. આવું ઘૂમતું તીર અથવા તો ઘૂમતો સદિશ એટલે ફેઝર. ફેઝર એટલે ઘૂમતો સદિશ. ઘણીવાર તેને રોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એસી પરિપથમાં વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t સૂત્ર મુજબ સમયની સાથે સતત બદલાય છે. આવો વોલ્ટેજ ખરેખર અદિશ રાશિ છે, પરંતુ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત મેળવવા માટે, ઘણા બધા વોલ્ટેજોનો સરવાળો કરવા માટે, ઘણા બધા પ્રવાહોનો સરવાળો કરવા માટે, આવા આપણા ચોક્કસ હેતુઓ માટે વોલ્ટેજ અને પ્રવાહના વિધેયોને ફેઝર તરીકે આકૃતિમાં દર્શાવવામાં આવે છે. વોલ્ટેજનો ફેઝર એટલે વોલ્ટેજની આ કિંમતને દર્શાવતું એક તીર દોરવામાં આવે છે. તો આપણે આકૃતિમાં વોલ્ટેજ અને
પ્રવાહના ફેઝરને દર્શાવીએ. સૌપ્રથમ આપણે વોલ્ટેજનો ફેઝર આકૃતિમાં દર્શાવીએ. અહીંયા આપણે આ x અક્ષ, આ y અક્ષ. હવે પહેલા આપણે વોલ્ટેજનો ફેઝર દોરવો છે. વોલ્ટેજનો ફેઝર એટલે વોલ્ટેજની આ કિંમતને દર્શાવતું એક તીર દોરવું પડે. આ તીરની લંબાઈ કેટલી રાખવાની? તો કે વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે એના જેટલી. એટલે વોલ્ટેજને દર્શાવતા ફેઝર એને દર્શાવતું તીર એની લંબાઈ Vm જેટલી એટલે કે વોલ્ટેજના મહત્તમ મૂલ્ય જેટલી રાખવાની. તો આ આકૃતિમાં આપણે વોલ્ટેજને દર્શાવતો ફેઝર દોરવું તો આવી રીતે દોરી શકાય. આવું એક તીર દોરવાનું. આ વોલ્ટેજને દર્શાવતો ફેઝર કહેવાય. આ તીરની લંબાઈ કેટલી? વોલ્ટેજના મહત્તમ મૂલ્ય જેટલી એટલે કે Vm જેટલી રાખવાની. આ તીર કઈ દિશામાં રાખવાનું? તો કે x અક્ષ સાથે ઓમેગા t જેટલો ખૂણો બનાવે એ દિશામાં રાખવાનું. તીરની દિશા sin નો જે ખૂણો હોય એટલો જ ખૂણો x અક્ષની સાથે બને એવી રીતે રાખવાની. તો અહીંયા વોલ્ટેજને દર્શાવતો આ ફેઝર એ x અક્ષ સાથે કેટલા ખૂણે હશે? ઓમેગા t જેટલા ખૂણે. બરાબર. તો આ વોલ્ટેજને દર્શાવતો ફેઝર છે. આ સમય બદલાય તો વોલ્ટેજ બદલાય. ધારો કે આ વોલ્ટેજને દર્શાવતો ફેઝર એને દર્શાવતો આ તીર એનું મૂલ્ય Vm છે. તો x અક્ષ પરનો એનો પ્રક્ષેપ કેટલો થાય? Vm cos θ. તો આ y અક્ષ પરનો એનો પ્રક્ષેપ Vm sin θ. બરાબર ને? આ વોલ્ટેજને દર્શાવતા ફેઝરનો y અક્ષ પરનો પ્રક્ષેપ Vm sin θ થાય. હવે જુદા જુદા સમયે t બદલાય. t બદલાય તો આ ખૂણો બદલાશે. હાલમાં આ વોલ્ટેજને દર્શાવતો ફેઝર એ x અક્ષ સાથે ઓમેગા t જેટલા ખૂણે છે કે જેનું મૂલ્ય Vm એટલે કે Vm sin θ જેટલું છે. પછી જેમ જેમ સમય બદલાશે એમાં ખૂણો છે એ વધશે અને y અક્ષ ઉપર આવશે એટલે મહત્તમ થઈ જશે. ફરી પાછો જેમ જેમ સમય આગળ વધે એમાં ફેઝર ઘૂમશે એટલે શું થશે? તો કે ખૂણો ઘટશે, ખૂણો ઘટીને શૂન્ય. વળી પાછો જેમ જેમ સમય પસાર થશે એમાં ફેઝર ઘૂમતો ઘૂમતો આવી અને ઋણ y અક્ષ ઉપર આવશે એટલે ઋણ મહત્તમ. એમ કરતા કરતા ફરી પાછો x અક્ષ ઉપર આવે ત્યારે શૂન્ય. આમ સતત છે આ વોલ્ટેજનો ફેઝર સમયની સાથે છે એ ઘૂમ્યા કરશે. તેથી એને ઘૂમતો સદિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વોલ્ટેજના ફેઝરનો y અક્ષ પરનો પ્રક્ષેપ Vm sin θ એ t સમયે વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય આપે છે. બરાબર. તો આ છે વોલ્ટેજને દર્શાવતો ફેઝર. આવી જ રીતે આ જ આકૃતિમાં આપણે પ્રવાહનો ફેઝર દર્શાવીએ. આપણને ખબર છે કે પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં છે. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આવો મળશે આપણને V વિરુદ્ધ I. પહેલા વોલ્ટેજનો આલેખ દોરીએ તો વોલ્ટેજ છે એ 0 થી શરૂ કરીને આવી રીતે આમ સાઇન વક્ર મુજબ બદલાય છે. આપણે ગયા લેક્ચરમાં જોયું. તો આ મને શેનો આલેખ મળ્યો? વોલ્ટેજ વિરુદ્ધ સમયનો. હવે જો અવરોધ છે R greater than 1 હોય તો પ્રવાહ છે વોલ્ટેજ કરતા નાનો થાય. તો પ્રવાહ વોલ્ટેજ કરતા નાનો હોય તો એનો આપણે ગ્રાફ દર્શાવીએ તો એ આપણને આવો મળશે. આ જે આલેખ છે એ કોનો છે? વોલ્ટેજનો. અને આ આલેખ પ્રવાહનો. બંને એક સાથે શૂન્ય, બંને એક સાથે મહત્તમ, બંને એક સાથે ફરી શૂન્ય, બંને એક સાથે લઘુત્તમ, બંને એક સાથે શૂન્ય. તેથી આ વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે એમ કહેવાય. તેથી કળા તફાવત 0. તો આ વોલ્ટેજનો આલેખ, આ પ્રવાહનો આલેખ. આ વોલ્ટેજનો ફેઝર આપણે આકૃતિમાં દર્શાવ્યો છે. પ્રવાહનો હવે દર્શાવીએ. તો પ્રવાહ આપણને ખબર છે I બરાબર Im sin ઓમેગા t સૂત્ર મુજબ સમયની સાથે બદલાય છે. તો પ્રવાહને દર્શાવતો ફેઝર મારે આ જ આકૃતિમાં દર્શાવવાનો છે. તો આપણે એક તીર દોરવું પડે. એ તીરની લંબાઈ કેટલી રાખવાની? Im જેટલી.
અને એ તીરનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો રાખવાનો ઓમેગા t જેટલો. તો પ્રવાહનો ફેઝર આ વોલ્ટેજના ફેઝર જેવો જ હશે, પરંતુ એનું જે મૂલ્ય છે વોલ્ટેજ કરતા ઓછું હશે. તો આ જે બ્લેક લાઈન વડે મેં દર્શાવ્યો છે શેનો ફેઝર થઈ ગયો પ્રવાહ, કે જેની લંબાઈ કેટલી છે vm છે. હવે જો સોરી im છે. પ્રવાહને દર્શાવતા ફેઝર કે જે તીર દોર્યું છે તીરની લંબાઈ આપણે im જેટલી એટલે પ્રવાહના મહત્તમ મૂલ્ય જેટલી રાખવાની. તેથી આ im છે. જો આ લંબાઈ im હોય તો એનો x અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થાય im cos θ. તો y અક્ષ પરનો પ્રક્ષેપ im sin θ. એટલે આ જે એટલું મૂલ્ય છે આ એ કેટલું થશે im sin θ જેટલું થશે. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંનેનો ફેઝર એક જ દિશામાં છે, તેથી બંને સમાન કળામાં છે અને બંને સમાન કળામાં હોવાથી કળા તફાવત કેવો છે 0 છે. હવે જેમ સમયની સાથે વોલ્ટેજનો ફેઝર ઘૂમશે એમ જ સમયની સાથે પ્રવાહનો ફેઝર પણ ઘૂમશે, કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના ફેઝર એક જ દિશામાં હોવાથી બંને સમાન કળામાં છે. વળી આ વોલ્ટેજ અને પ્રવાહ બંને sin ઓમેગા t વિધેય મુજબ બદલાય છે, તેથી આ વોલ્ટેજ અને પ્રવાહ બંનેને દર્શાવતા ફેઝર છે સમાન કળામાં હોવા જોઈએ. એટલે બંને છે એ એક સાથે આમ મહત્તમ થશે, બંને એક સાથે છે એ શૂન્ય થશે, બંને એક સાથે છે એ ઋણ મહત્તમ થશે, બંને એક સાથે ફરી શૂન્ય. આવી રીતે આમ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો છે એ સમયની સાથે સતત ઘૂમતા રહેશે, બરાબર, કારણ કે એમની વચ્ચેનો કળા તફાવત શૂન્ય છે, બંને સમાન કળામાં છે. આમ વોલ્ટેજ અને પ્રવાહ જ્યારે સમયની સાથે બદલાતા હોય ત્યારે એને આવા આપણે ઘૂમતા સદિશો એટલે કે ફેઝર તરીકે આકૃતિમાં દર્શાવી શકીએ. હવે જો સમજો કે પ્રવાહ છે એ sin ઓમેગા t ની જગ્યાએ cos ઓમેગા t હોત, આ cos ઓમેગા t વિધેય મુજબ પ્રવાહ બદલાતો હોત, તો આપણે આ sin ઓમેગા t ની જગ્યાએ આવું લખવું પડે sin ઓમેગા t પ્લસ π/2. આ π/2 એ કળા તફાવત કહેવાય. જો કળા તફાવત π/2 જેટલો હોય તો આ ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે નક્કી કરી શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહમાંથી કોણ π/2 જેટલું કળામાં આગળ કે પાછળ છે એ આપણે આ ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને નક્કી કરી શકીએ. પરંતુ અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંનેના ફેઝર એક જ દિશામાં હોવાથી બંને સમાન કળામાં છે, તેથી કળા તફાવત કેટલો થાય શૂન્ય થાય. એટલે આવા વોલ્ટેજ અને પ્રવાહના જો આપણી પાસે સૂત્રો હોય તો આ સૂત્રના ઉપયોગથી આપણે આવા તીર દોરી શકીએ. આ તીરની જે લંબાઈ છે એના મહત્તમ મૂલ્ય જેટલી અને તીરનો x અક્ષ સાથેનો ખૂણો છે એ sin ના ખૂણા જેટલો રાખવાનો. આવું તીર એ જે તે પ્રવાહ અને વોલ્ટેજને દર્શાવતો ફેઝર કહેવાય. આવા ફેઝરની મદદ વડે આપણે વોલ્ટેજ અને પ્રવાહ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે, કોણ કળા તફાવતમાં વધારે છે કે ઓછું છે અને કેટલો કળા તફાવત છે બંનેની વચ્ચે આપણે નક્કી કરી શકીએ. આમ વોલ્ટેજ અને પ્રવાહ એની વચ્ચેનો કળા તફાવત નક્કી કરવા માટે આવો ફેઝર ડાયાગ્રામ દોરવામાં આવે છે અને ફેઝર ડાયાગ્રામમાં દર્શાવેલા આ તીરની દિશા ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે. અહીંયા આકૃતિમાં આપણે જે ફેઝર ડાયાગ્રામ દર્શાવ્યો છે એ ગયા લેક્ચરમાં આપણે માત્ર અવરોધ ધરાવતો પરિપથ ભણ્યા હતા એની માટેનો આ ફેઝર ડાયાગ્રામ છે. અહીંયા બંને તીર છે એક જ દિશામાં હોવાથી બંને વચ્ચેનો કળા તફાવત શૂન્ય છે, કારણ કે બંને સમાન કળામાં છે. આવી જ રીતે હવે પછીના આપણે જે કઈ થિયરી ભણવાના છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, L, C અને R ત્રણેય ધરાવતો પરિપથ દરેકની અંદર આવા આપણે ફેઝર ડાયાગ્રામ દોરશું અને એની અંદર આપણે નક્કી કરીશું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો કળા તફાવત છે, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે. દરેકની માહિતી આપણને આ ફેઝર ડાયાગ્રામ ઉપરથી મળે, બરાબર. આવો તમને ફેઝર ડાયાગ્રામ આપેલો હોય પરીક્ષાની અંદર અને પૂછે કે આ ફેઝર ડાયાગ્રામ શેનો છે, તમને ખબર પડી જવી જોઈએ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં છે,
બંને સમાન કળામાં છે, એમની વચ્ચેનો કળા તફાવત છે 0 છે, તેથી આ માત્ર અવરોધ ધરાવતા પરિપથનો છે ફેઝર ડાયાગ્રામ છે. બરાબર? તો આ રીતે આપણે આ ફેઝર ડાયાગ્રામ છે એ દોરી શકીએ. ચાલો સારું, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ એની સમજૂતી મેળવીશું. બરાબર? ત્યાં સુધી આજનો આ એક ઉદાહરણ, સ્વાધ્યાયના 2 દાખલાઓ અને ફેઝર ડાયાગ્રામ વ્યવસ્થિત લખી અને તૈયાર કરનાર.